આજે આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશેનો એક પ્રસંગ મારે આજે તમને કહેવો છે. એ સોનાની નગરીનો રાજા દ્વારકાધીશના મિત્ર જ્યારે પોતાની ખરાબ પરિસ્થિતિમાં તેને મળવા જાય છે ત્યારે રાજા દ્વારકેશને પણ પોતાના મિત્ર મળવા આવ્યાની જાણ થતાં પોતાના વસ્ત્ર અને આભૂષણોની પણ કદર કર્યા વિના પોતાના મિત્રની સામે દોડી અને ભેટી પડે છે. આવી મિત્રતા હોય છે સાહેબ. બાકી કહેવા માટે તો બધા મિત્ર હોય છે, પણ તમારી દુબળી વેળાએ તમારી પડખે આવીને ઊભો રહીને એ જ સાચો મિત્ર હો. તો ચાલો આજે આપણે આવી જ એક મિત્રતાનો કિસ્સો સાંભળીએ. શ્રી કૃષ્ણ અને સુદામાની પ્રખ્યાત મિત્રતાની વાર્તા છે આ. ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓ પૈકીની એક છે. આ સંસ્કૃતિમાં સોનાની દ્વારિકાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના સાવરક મિત્ર સુદામા સાથેના સંબંધોની વાતો ગણાયેલી છે. ભગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખૂબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા. સુદામા અને શ્રી કૃષ્ણ બંને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા હતા ત્યારથી જ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. અને આ વાત પણ સાંદીપનીના ઋષિના આશ્રમની જ છે. જ્યારે તેઓ ભણતા હતા ત્યારે એક વખત તેઓ બંને જણ જંગલમાં લાકડા કાપવા માટે ગયા. ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યું. તે દરમિયાન તે બંને છૂટા પડી ગયા. તે વખતે તેઓને સાંદીપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યા હતા જે સુદામા પાસે હતા, અને તેઓને ખૂબ જ ભૂખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયા. જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંને આશ્રમમાં પાછા ફર્યા. ત્યારબાદ કૃષ્ણને ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માંગ્યું. ગુરુમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા છે તો ગુરુમાતાએ ગુસ્સે થઈ અને સુદામાને શ્રાપ આપ્યો કે જા, કૃષ્ણના ભાગનું જમવાનું તું ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ. અને સુદામાએ ગુરુમાતા પાસે માફી માંગી અને ખૂબ વિનંતી કરી. ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે ને તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે. અને પછી જ્યારે તેઓનું ભણવાનું પૂરું થઈ ગયું ત્યારબાદ તેઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા. કૃષ્ણ ભગવાને રૂકમિણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા. અને જ્યારે બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરીને તે પણ ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા. પરંતુ થોડા સમય બાદ જ્યારે સુદામાને 2 બાળકો થયા ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડાં માટે તેમને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. ત્યારે તેઓને પત્નીએ તેમને કહ્યું કે તમે કૃષ્ણ પાસે જાઓ અને મદદ માંગો. સુદામાને ઘણો જીવ કોચવાતો હતો, પણ શું કરે, મજબૂરી હતી. તેથી સુદામાએ કહ્યું કે કૃષ્ણ પાસે હું ખાલી હાથે નહીં જાઉં. તો તેમની પત્નીએ તેમને કૃષ્ણ માટે ચોખા આપ્યા જે તેમને અતિ પ્રિય હતા. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણને ખબર પડતા તે દોડી અને તેમની પાસે આવ્યા અને તેમને ભેટી પડ્યા. જ્યારે કૃષ્ણના કપડાં અને દાગીના જોઈને સુદામાને શરમ આવી કે હું તો તેઓને ચોખા કેવી રીતે આપું. તેથી તેમણે તેને સંતાડવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે કૃષ્ણને તેની ખબર પડતા તેમણે તેમની પાસેથી લઈ લીધા અને ચોખા લઈને તેઓ ખાવા માંડ્યા. જ્યારે પહેલી મુઠ્ઠી ખાતાની સાથે જ તેમણે સ્વર્ગ સુદામાને નામ કરે છે, અને જ્યારે બીજી મુઠ્ઠીમાં પૃથ્વી લોકનું વૈભવ પોતાના મિત્રને સોંપી દે છે, અને જ્યારે ત્રીજી મુઠ્ઠીમાં જ્યારે શ્રી કૃષ્ણ પોતાનું વૈકુંઠ જ્યાં દેવાના હતા ત્યાં જ રૂકમણીજીએ તેમને રોકી લીધા અને ત્રીજી મુઠ્ઠી તેઓએ લઈ લીધી, જેનું એક ગીત પણ આજે હિન્દીમાં ગાવામાં આવ્યું છે, જેની 2 કડી હું તમને ગાવાની કોશિશ કરીશ. पहली मुट्ठी लेते ही प्रभु ने स्वर्ग सुदामा के नाम किया है. दूसरी मुट्ठी में पृथ्वी लोक का वैभव मित्र को सौंप दिया है. तीसरी मुट्ठी में देने लगे जो, तीसरी मुट्ठी में
लक्ष्मी ने रोक लिया है, अपना निवास भी दान में दे रहा, कैसा दानी ये मेरा पिया है। આમ તો આ આખું ગીત છે, પણ મેં 2 કડી જ તમને સંભળાવી છે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. અને પછી જ્યારે તેઓ સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે અને સુંદર કપડાં આપ્યા અને કૃષ્ણ અને રૂકમણીએ તેમના પગ ધોયા અને તેઓને પ્રેમથી જમવાનું આપ્યું. અને એવું કહેવાય છે કે જ્યારે સુદામા પાછા ફર્યા ત્યારે તેઓએ પોતાની ઝૂંપડીની જગ્યાએ એક મહેલ જોવા મળ્યો. ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બધું તેમની મિત્ર કૃષ્ણની જ કૃપા દ્રષ્ટિ છે. સામાન્ય રીતે મિત્રો તો ઘણા હોય છે, પણ સાચો મિત્ર તો 1-2 જ હોય છે, જે આપણા સુખના સમયમાં પાછળ હોય પણ દુઃખના સમયમાં હંમેશા આગળ હોય છે. આમ ભાઈ બહેનના સંબંધો તો જન્મથી જ હોય છે, જ્યારે મિત્ર એ આપણી મરજીથી પસંદ કરતા હોઈએ છીએ. આમ આ સુદામા અને શ્રી કૃષ્ણની તો મિત્રતા અદ્ભુત છે અને તેની વાતો પણ ઘણી છે, પણ એમાંનો આ એક પ્રસંગ છે જે મેં તમને જણાવ્યો છે. અને આ પ્રસંગ પણ જોવા જઈએ તો ખૂબ મોટો છે, પણ મેં તમને સીધી અને સરળ રીતમાં અને તેને ટૂંકમાં જણાવ્યો છે. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.